જો બાલ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. સાંભળવી છે ને વાર્તા? હા. વાર્તાનું નામ છે ચકલીનું મોતી. શું વાર્તાનું નામ છે? ચકલીનું મોતી. તો સાંભળો, હું તમને એક સરસ વાર્તા કહું છું. જો એક વખત એક ચકલી હતી. ચકલી હતી ને, એક દિવસ એ ચકલીને એક સરસ મજાનું મોતી મળ્યું. અને મોતી મળ્યું ને તો ઈ મોતી ચકલીએ નાકમાં પહેરી લીધું. ઈ મોતી છે ઈ ચકલીએ નાકમાં પહેરી લીધું અને ફર કરતી ઉડી અને સીધી ફર કરતી ઉડી અને રાજાના મહેલ ઉપર જઈને બેઠી. રાજાના મહેલ ઉપર જઈને બેઠી એટલે ચકલી તો ત્યાં જઈ અને ગીત ગાવા લાગી. સરસ મજાનું એવું ગીત કે હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. આ ગીત ચકલી ગાતી હતી એટલે રાજાને અવાજ આવ્યો કે હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. રાજા સાંભળી ગયા આ ગીત. રાજા સાંભળી ગયા એટલે રાજા પોતાના શયનખંડમાંથી બહાર આવ્યા. આમ કરીને, કોણ ગીત ગાય છે? હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. કોણ ગીત ગાય છે? તો જોયું તો ચકલી ગીત ગાતી હતી. અરે ચકલી ગીત ગાય, હું રાજાથી મોટી, મારા નાક. ચકલી, તું મારાથી મોટી નથી હો. હું તારાથી મોટો છું, તું મારાથી મોટી નથી. કેમ ગીત ગાસ? તો વળી ચકલી ચાલુ કર્યું, હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. ઓ હા, તારા નાકમાં મોતી પહેર્યું એટલે તું મોટી કે છે? એવું ના હોય, ના ચાલે. સૈનિકો બોલાવ્યા રાજાએ. એ સૈનિકો, અહીંયા આવો, અહીંયા આવો. આ ચકલીને પકડી લ્યો. અને એની પાસે સૈનિકો તો દોડીને આમ કરીને આવ્યા. જી મહારાજ, આ ચકલીને પકડી લ્યો અને એનું મોતી છે ને નાકમાં છીનવી લીધું. જેને પહેર્યું છે ને મોતી છીનવી લીધું. તો ચકલીને આમ કરીને પકડી લીધી અને એ ચકલી પાસે મોતી છે એ છીનવી લીધું. અને સૈનિકોએ મહારાજને આપી દીધું, લ્યો મહારાજ, આ મોતી છે. એટલે મોતી લઈ અને રાજા તો વળી પાછા પોતાના શયનખંડમાં વહી ગયા, સૂઈ ગયા. થોડી વાર થયું તો ચકલી તો બીજું ગીત ગાવા માંડી. રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધો. રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધું. રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધો. રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધું. રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધો. એટલે રાજાને આ ગીત સાંભળી ગયા કે ચકલી કઈ બીજું ગીત ગાતી હતી. રાજા તો ભિખારી, મારું મોતી. હું ભિખારી છું. રાજાને એમ શરમ આવી એટલે રાજા વાંચી પોતા સુતા હતા ત્યાંથી આવ્યા બહાર. એ ચકલી, હું કઈ ભિખારી છું? હું કઈ ભિખારી છું? હું ભિખારી નથી. તું તારે મોતી જોઈએ ને એટલે કેસ ને રાજા ભિખારી. ઉભા રે. સૈનિકો બોલે, સૈનિકો આવો. રાજાને બિચારાને શરમ આવી, મને ચકલી ભિખારી કીધું. શરમ આવી. સૈનિકો અહીંયા આવો કે સૈનિકો આવ્યા. જી મહારાજ, બોલો બોલો. આપણે ચકલીનું મોતી લઈ લીધું, મોતી લઈ આવો ને ચકલીને પાછો આપી દીધો. સારું, ચાલો. તો મોતી લઈને આવ્યા. મોતી છે ચકલીને પાછો આપી દીધું. લ્યો મહારાજ, લ્યો ચકલી બેન, આ તમારું મોતી. ચકલી બેન મોતી પાછો આપી દીધું. એટલે ચકલી તો માંડી ખુશ થઈ ગઈ. વળી ચીચી કરવા માંડી. રાજા તો પાછા વયા ગયા પોતાના મહેલની અંદર. ત્યાં તો ચકલીએ તો પાછું ગીત ગાવાનું શરૂ કર્યું. રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું. રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું. રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું. રાજા તો ડરી ગયા, મારું મોતી આપી
ડરી ગયો, મને એમ કે ચકલી હું ડરી ગયો. બહાર નીકળ્યા રાજા. એ ચકલી, હું તારાથી ડર્યો નથી હો, હું તારાથી ડર્યો નથી. તો તું કેમ મને એમ કેસ ડરી ગયો રાજા? હે એટલે એના સૈનિકોને બોલે, ભાઈ સૈનિકો અહીંયા આવો. આ ચકલીને છે ને પકડી અને આપણા પાંજરામાં પૂરી દીધી. સૈનિકો તો સીડી લઈને આવ્યા. સીડી લઈને આમ કરીને આમ સીડી છે આમ રાખી અને આમ કરીને આમ ચડવા માંડ્યા. અને ચકલી જેવા પકડવા ગયા ઈ પેલા તો ચકલી ફરર કરતી આકાશમાં ઉડી ગઈ ચકલી ફરર કરતી આકાશમાં ઉડી ગઈ ઉડી ગઈ. અને રાજા તો બિચારા હાથ ઘસતા જ રહી ગયા. રાજા તો હાથ ઘસતા જ રહી ગયા. સાંભળવાની મજા આવી વાર્તા? હા